જય ભારત, જય સંવિધાન। પહેલાં તો બધા મિત્રોને દિવાળીની શુભકામનાઓ અને આવનારું નૂતન વર્ષ બધા માટે ફળદાયી નીવડે અને હંમેશા સમાજ માટે કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા રહો અને ખાસ કરીને સમાજના હક અધિકારો માટે અને ભાગીદારી માટે હંમેશા બન્યા રહો અને વાસ્તવિક જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહો તેવી આશા સાથે જે પણ ભાઈઓ લાઈવ નિહાળી રહ્યા છે તે બધા ભાઈઓને ચિરાગ ઝાલાના હેપી ન્યૂ યર, હેપી દિવાળી। આજે લાઈવ થવાનું ખાસ કારણ એ છે કે બહોળો કોળી સમાજ હંમેશા એવું લાગે છે કોકનો માર ખાવાવાળો, જુલમ સેવાવાળો, અન્યાય સહન કરવાવાળો જ રહ્યો છે એવું લાગે છે, જેની પોતાની વાસ્તવિક જાગૃતતાના અભાવે આ અન્યાયનો ભોગ બની રહ્યો છે। આજે ભાવનગરમાં જે વિડીયો સોશિયલ મીડિયામાં જે વાયરલ થયા છે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું અકવાડા ગામ, આ ગામમાં જે કોળી સમાજના જે પરિવાર ઉપર જે બનાવ બન્યો છે અને તેના હાલ બે ભાઈઓ છે, બે દીકરાઓ, તે દેશની સરહદ ઉપર આ દેશની રક્ષા કાજે આજે જે આપણે શાંતિથી સૂઈ રહ્યા છીએ, બરાબર, તે દુશ્મનોની સામે લડત લડવા માટે પોતે ઇન્ડિયન આર્મીમાં છે અને દેશની સરહદ ઉપર આપણી રક્ષા કાજે છે, છતાં પણ આજે તેનો પરિવાર સુરક્ષિત નથી। અને દુઃખની બાબત એ છે કે જે ઇન્ડિયન આર્મી આપણી સેવા કાજે દેશની સરહદ ઉપર લડે છે, આજે તેનો પરિવાર આજે દેશની અંદર સુરક્ષિત નથી। એટલે આ જે ઘટના છે બહુ દુઃખદ ઘટના છે। એટલે ખાસ લાઈવ થવાનું કારણ એ જ કે જે દેશના રક્ષણ માટે જે આર્મીને દેશની સરહદ પર પોતાની જાન ન્યોછાવર કરવા માટે તૈયાર છે, પણ આજે એનો પરિવાર સુરક્ષિત નથી। વાત છે ભાવનગર જિલ્લાના અકવાડા ગામની અને જ્યાં બનાવ બન્યો છે, બરાબર, તે બનાવોની આ સમાજને ઘર ઘર સુધી પહોંચે તેના માટે આપણે લાઈવ થયા છે। અને ખાસ જે પોતામાં શિક્ષણનો અભાવ અને કાયદાથી જે અજાણ હોય તેનો ફાયદો અન્ય લોકો કઈ રીતે લઈ જાય છે અને ખરેખર પોલીસ પ્રશાસન પોતાની મિલીભગત કઈ રીતે હાકે છે, બરાબર, તે જોવાની બાબત છે। એક તો કોળી સમાજનો પરિવાર જે બનાવ બન્યો છે તેની વાત કરું છું। આપણા બંને ભાઈઓ આખ્યાન કદાચ રમીને આવતા હતા અને આ ભાઈ જે માથા ભારે ભાઈ હતો તે રોડ ઉપર મળે છે અને એમ કહે છે કે ભાઈ તું કેમ અમારા સામું જોવે છે, ચાલ માફી માગ। આવો બનાવ બને છે। શું કહે? તો અમારા સામું કેમ જોવે છે, હાલ માફી માગ, તારે અમારા સામું જોવાય કેમ? આવું કહીને બબલ થાય છે ને ભાઈ પોતે પીધેલી હાલતમાં હતો ફૂલ। બીજું અમને એવું જાણવા મળ્યું છે કે પોતે એક નંબરનો દારૂ પણ વેચે છે અને વ્યાજ વટાવનો પણ ધંધો કરે છે, બરાબર। એટલે આપણા ભાઈઓને માફી માગવાનું કહે છે અને એને માથાકૂટ કરે છે, મા બેન ગાળો બોલે છે, બેફામ ને વર્તન કરે છે। તે પછી જે પરિવાર છે તેની ઉપર જે બનાવ બને છે તેની ઘરે બને છે બનાવ, ઘર પાસે। સાંભળો, આપણો કોઈ પરિવાર ત્યાં લડવા નથી જતો, એની ઘરે મારકૂટ કરવા નથી જતો। આ ભાઈ પીધેલી હાલતમાં આવીને આપણા ઘર પરિવારના ઘર પાસે આવીને બબાલ થાય છે, એની ઘરે મા બેન હમું ગારું બોલે છે, બેન દીકરીને છેડતી કરે છે, બરાબર। કોઈ ભાઈ સામેથી ઘર પાસે મારવા નથી ગયું, કોળી પરિવારના ઘરે આવીને હુમલો થયો છે અને ઘરે આવીને આપણી બેન દીકરીની સામે બેફામ ગાળો બોલે, આપણી બેન દીકરીને છેડતી કરે, તો કયો એવો વ્યક્તિ હશે, એનો બાપ કે એનો ભાઈ, કે આ બધું જોયા રાખશે? સમજાય છે? હવે પોલીસવાળાની બેદરકારી, હું તો ખુલ્લેઆમ કહું છું કે પોલીસવાળાનું સેટિંગ હોય કે હું હોય રામ જાણે। તમે પ્રાથમિક તપાસ કરો છો તો ખરેખર જોવો તો ખોરી કે ફલાણા વ્યક્તિનું આખું બેકગ્રાઉન્ડ કયું છે, ગામના 5 વ્યક્તિને તમે પૂછો, તમે પ્રાથમિક તપાસ કરીને જે ફરિયાદો દાખલ કરો
છો તો તમે જોવો તો ખરી કે આ વ્યક્તિ જે ગામમાં રહે છે તે ગામમાં એ ખરેખર વ્યક્તિની છાપ કેવી છે. એ દારૂડિયો છે, એ જુગારી છે, એ વ્યાજ વટાવનું કરે છે, એ દારૂ પીવે છે કે નથી પીતો, તેની ઉપર પહેલાંના ગુના છે કે નહીં, તેનું વાતાવરણ તમે તો આમ બહુ મોટી મોટી ફોક્યાથી શીખો છો કે અમે પ્રાથમિક તપાસ અમે કરવી પડે ને તે પછી અમારે ગુનો દાખલ કરવો પડે ને. આ તમે પ્રાથમિક તપાસ કરી, એ ભાઈના માથે જે ટાંકા આવ્યા છે બરાબર, કોળી પરિવાર એમ કહે છે કે અમે એને માર્યો નથી. કોળી પરિવાર એમ કહે છે એના માથામાં જે 16-17 ટાંકા જે આવ્યા છે અમે કર્યા નથી, અમે કોઈ એવા કૃષ્ણ હત્યાનો હુમલો કર્યો નથી એની માથે આ ઘા લાગે બરાબર. એનું કહેવાનું એવું છે કાંઈ રસ્તામાં પડી ગયો હોય બરાબર, કાંઈ ને હાથે એણે મારી લીધું છે, બાકી અમે કોઈ પણ જાતનો એના ઉપર હુમલો કર્યો નથી. અને ઓલરેડી પ્રૂફ છે એ ભાઈ જેમ મન ફાવે મા બેન હું જે ગાળો બોલે છે બરાબર, વિડીયો ફૂટેજમાં ઓલરેડી બધું છે. એટલે કોળી પરિવારનું કહેવાનું એવું છે કે અમે એને એવડો બધો ઘા પહોંચાડ્યો નથી. તો જ્યારે આ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા છે તો તમે એનું ત્યાંનું મેડિકલ છે એમએલસી જોયું હોય છે, એમાં લખેલું છે ખરા કે ભાઈ દારૂ પીધો છે કે નથી, કે એમાં હોતને ગેમ રમાઈ ગઈ બરાબર. દારૂ પીધેલી હાલત હોય તો એ હોશો અવાજ પણ ના હોય બરાબર, એ કઈ રીતે પડ્યો બરાબર, કઈ રીતે નિવેદન આવે તમને શું લાગે? દારૂ પીધેલો વ્યક્તિ હોય પોતે વ્યવસ્થિત નિવેદન આપતો હોય છે? નહીં. એ નશાની હાલતમાં હોય તો કોણ એને મારે નહીં ગયું કે પોતે પડી ગયો છે કે હાથે લાગી ગયું, એને કોઈ જાતનું કાંઈ ગતાગમ હોય નહીં. આ સ્પષ્ટપણે માની શકાય બરાબર, પણ નહીં બરાબર. ફરિયાદો થઈ છે હામી કેવી થઈ ફરિયાદો? જે વ્યક્તિ અત્યારે જેલમાં છે, કોળી પરિવારના 4 કે 5 વ્યક્તિ જેલમાં છે, 2 લેડીઝ છે અને 3 વ્યક્તિ છે. એમાંથી એક વ્યક્તિ ઉત્તમ કરીને જે છોકરાને લાગેલું હતું એને 2-3 ટાંકા આવેલા હતા, સારવારમાં હતો, હવે સારવાર થઈ ગઈ છે એટલે એની પણ જેલ એન્ટ્રી થઈ છે બરાબર. એટલે જે કોળી પરિવાર ઉપર જે ગુના દાખલ થયા છે બરાબર, એમાં બીએનએસ કલમ 118(2), 115(2) બરાબર, 351(3), 353 બરાબર, કલમ 54 અને કલમ 134 એ દાખલ થઈ છે. એટલે એ બધા જે હું કલમ કદાચ ભૂલતો ન હોય તો એ બધા જે ગુનાઓ છે એની સજા 10 વર્ષ ઉપરની છે. કેટલી છે? 2 કે 3 કલમ એવી છે કે એની સજા 10 વર્ષ ઉપરની છે. હવે આપણા કોળી પરિવારની થોડીક ખ્યાલ હોય કે આ લોકો કઈ કલમો આપણે ઠોકવાના છે, સમજાય છે મારું કહેવાની? કેમ કે કાયદાથી આપણા સમાજના લોકો અજાણ છે અને કાયદાની કોઈ જાતની નોલેજ નથી કે તમારા ઉપર કઈ કઈ કલમ આ લોકોએ ઠોકી બેહાડી છે. તો ફરફરીઓમાં હાથમાં આવે, તમે સહી કરીને તમને હાથમાં આપે ને ત્યારે ખબર પડે કે 5 થી 6 કલમો ઠોકી દીધી છે અને આ કલમ કોઈ બીજો કોઈ એડવોકેટ પાસે જાય ત્યારે ખબર પડે કે આમાં તો એટલા સજાની જોગવાઈ છે. ત્યાં લગી આપણા પરિવારને કોઈ જાતની ખબર પડતી નથી. મજા આવે બોલાવે ઓલાઓ ઠોકી બેહાડ્યું હોય બરાબર, અને આપણે ત્યાંથી ફરફર્યું લઈને આવતા રહે, ની થઈ ગઈ કોર્ટ મેટર બરાબર. કોર્ટ સિવાય એનો કાંઈ ઉકેલ આવે નહીં. હવે સામેવાળા પક્ષ ઉપર બરાબર, એ વ્યક્તિ ઉપર દારૂડિયો બરાબર, એ સાપ ગામમાં ખરાબ આપણે જાણવા મળ્યું તો એના ઉપર જે કલમો ઠોકાડવામાં આવી છે બરાબર, તો એ કલમમાં 3 કલમ છે એનામાં બરાબર. એમાં 351, 352, 351(2) લગભગ છે કદાચ બરાબર, મને બહુ ખ્યાલ નહીં, અને 115. હવે આ જે કલમ છે એ કલમ જીપી એક્ટ 34 કેમ દાખલ કરેલી છે બરાબર. હવે આ જે કલમ છે એમાં 3 મહિનાની સજા છે. કેટલી? સામે પક્ષ ઉપર જે કલમ ઠોકી બેહાડી છે બરાબર, એમાં 3 મહિનાની સજા છે, 3 થી 6 મહિનાની 1000 રૂપિયા દંડ છે. આ કલમ સામેવાળા પક્ષ ઉપર કરેલી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી ઘરે આવીને જેમ ફાવે ઠોકી દે, તમારે ઘરે આવીને બેન દીકરીનું છેડતી કરે બરાબર. અને અમારા સમાજના લોકો અશિક્ષિત છે, અભણ છે, એને કાયદાનું કોઈ નોલેજ નથી, એટલે તમને મજા આવે એમ તમે કલમ ઠોકી બેસાડો. આવું જ થાય છે, ઘણી વખત આવું જ થાય છે. કાયદાનું કોઈ પણ જાતનું નોલેજ આપણા ભાઈઓનું હોતું નથી બરાબર. અને અમે સામાજિક જે પોલીસવાળા
અમારા સાંભળતા અને શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ, અમે સામાજિક કાર્યકર્તા છે એટલે પોલીસ સ્ટેશનમાં શું વ્યવહારો થાય છે, શું વ્યવહારો નથી થતા એને બધી ભાઈ અમને ખબર છે. જે વ્યવહારો હું થાય છે હું નથી થતા ને ટોટલી નોલેજ અમને છે. બરાબર? એટલે અઠવાડિયામાં 2-3 વખત અમારે પોલીસ સ્ટેશનના કામે જવું પડે એમ છે ને ઘણા મિત્રો પોલીસ સ્ટેશનમાં અમારી સાથે સારા સંબંધ પણ છે એટલે અમને ખબર છે કે પોલીસ સ્ટેશનમાં વ્યવહારો શું થાય છે શું નથી થતા. બરાબર? એટલે અમારા કોળી પરિવાર ઉપર જે હવે તમે કલમ તો ઠોકી બે કોર્ટ મેટર છે એટલે હવે અમને ખબર છે જે કરવાનું છે કોર્ટમાં કરવાનું છે. ક્યાં કરવાનું છે? કોર્ટમાં. તમે તો કલમ દાખલ કરીને છૂટી ગયા છો, પણ મારે ખરેખર સમાજને એ સંદેશો પહોંચાડવાની જરૂર છે કે સ્થાનિક સમાજના જે પણ આગેવાનો છે તો આ બાબતે ખરેખર તમારે ભેગું થવું જોઈએ અને એસપી સાહેબને રૂબરૂ ત્યાંના પીઆઈ જે ઠોકી બેહાડ્યું હોય રામ જાણે. બરાબર? સાચું હોય કે ખોટું હોય, પણ તમારે ત્યાંના ઉચ્ચ અધિકારી એસપીને રૂબરૂ મળવું જોઈએ સમાજના આગેવાનોએ અને આ બાબતે વિશેષ ચર્ચા કરવી જોઈએ. અને એમાં હું તો કહું લેખિત આપો ત્યાંના પીઆઈ વિરુદ્ધ, ત્યાંના પીઆઈ વિરુદ્ધ લેખિતમાં આપો કે આ બનાવ બન્યો ત્યારે તે પીઆઈના સીડીઆર તપાસ કરવામાં આવે કે આ સીડીઆરમાં જે સામે ભોગ બનનાર જે પણ સામે પક્ષના વ્યક્તિઓ છે, બરાબર, એમાંથી કોઈ વ્યક્તિના ફોન આ પીઆઈને ગયા છે ખરા એના મોબાઈલમાં, તો તેની પણ તપાસ કરવામાં આવે. આવું ખરેખર ત્યાંના ખાસ કરીને રાજકીય આગેવાનોએ પણ કહેવું પડે અને કોઈ સંગઠનો ચલાવતા હોય તો સંગઠનના સામાજિક આગેવાનોએ કહેવું પડે. પણ પહેલી ફરજ આવે રાજકીય આગેવાનો. પહેલી ફરજ કોને આવે કે જેને સમાજના મત રહે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા છે, કોઈ ધારાસભ્ય બન્યા છે, કોઈ સાંસદ બન્યા છે. બરાબર? તો આ લોકોની પહેલી ફરજ આવે કે આ બનાવની ત્યાંના પરિવારોની રૂબરૂ મુલાકાત લે, બને તો જેલમાં પણ મુલાકાત લે અને એસપીને રૂબરૂ મળે અને આ બાબતે એસપીને રજૂઆત કરે કે ભાઈ ખરેખર બનાવ હકીકત આ નથી, બનાવ આ છે અને જે વ્યક્તિએ ઘરે આવીને હુમલો કર્યો છે તો તેની ખરેખર તપાસ થવી જોઈએ કે તેના ઉપર કેટલા ગુના છે અને તેની છાપ ગામમાં કેવી છે. ખરેખર તે દારૂનો ધંધો કરે છે, ખરેખર તે વ્યાજ વટાવનું. તમે ગામમાં 5 માણાને પૂછો તો ખોરી કે ખરેખર એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે. હવે જે પરિવારના 2 દીકરા દેશની સરહદ ઉપર જઈ અને આ દેશની રક્ષા કરતા હોય, આપણું રક્ષણ કરતા હોય, તો આ કોળી સમાજને અને પોલીસ પ્રશાસનને હું કહેવા માગું કે ખરેખર એવું હશે ખરી કે જેના સંતાનો દેશની સરહદે લઈને આપણી સુરક્ષા કરે છે, બરાબર, એનો પરિવાર આવી હીન કૃત્ય કરે ખરા? આવી હીન કૃત્ય કરે ખરા? ન કરે. કેમ કે એનામાં શિક્ષણ હોય, સમજદાર હોય તો જ એના 2 બાળકોને ઇન્ડિયનની દેશની સરહદે મોકલા હોય, એમને ના મોકલા હોય. બરાબર? એટલે ખરેખર આ સમાજમાં છે ને એક એવો કિસ્સો છે કે ખરેખર આનાથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે. ખરેખર અકવાડા ગામના લોકો પણ ભેગા થાવ, અકવાડા ગામના જે કોળી સમાજના લોકો છે ભેગા થાવ. આ બાબતે કાંઈ આવીને મારી તમને વયો ગયો, બરાબર, અને ગુના કાંઈ દાખલ નથી કર્યા, માત્ર 3 મહિનાની સજા, 6 મહિનાની સજા, 1000 રૂપિયો દંડ. હવે આવા સામાન્ય જામીનપાત્ર ગુના દાખલ થતા હોય, બરાબર, સામાન્ય જામીનપાત્ર ગુના થતો કાલે વારી પાછો હુમલો કરવાનો છે. એક ભાઈએ કોમેન્ટ કરી છે, હા વહી ગઈ કોમેન્ટ, હા, બોટાદમાં સનાતન સમિતિ દ્વારા અરજાઓ લીધા ને ભાઈ મેટર અત્યારે નથી. બોટાદમાં જે બનાવ બન્યો છે, બરાબર, તો એમાં સૌથી વધારે કોળી સમાજના યુવાનો છે. એ બનાવ હોતાને લઈ લઉં તો ભાઈ કોઈ આપણો રાજકીય નેતા ધારાસભ્ય કોઈ આવીને આઈપીએસ અધિકારી મેળો ખરા જેણે ખરેખર ઓર્ડર આપ્યો કે જાવે ને મારો, અને એ આઈપીએસ અધિકારીના હમો ઊભો રાખીને એવું કીધું કે ભાઈ જે આ ફોટામાં પોલીસવાળા દેખાય છે ને, જે આમ ધોકા ઉલારે જે મારતા હતા, બરાબર, એના હમા ઊભા રાખો, એને પૂછો કે ભાઈ તમને આ રીતે મારવાનો ઓર્ડર આપ્યો. એ આઈપીએસ અધિકારીને આમ હમા ઊભા રાખીને કહો કે ભાઈ તમે આ રીતે મારવાનો ઓર્ડર આપ્યો તો 5 જણા ઘૂસી જાય છે ઘરમાં, તો અંદર
કોઈ પરિવાર રહેતો હોય તો સ્વાભાવિક છે ત્યાંથી 2-3 જણા તો ઘરમાં રહેતા જ હોય, કાંઈ ઘરે તારું માય તો બહાર ગયા ન હોય. તો તમને કેમ ખબર પડી કે 3 જે હતા એ આરોપી હતા, બીજા બધા છે બરાબર એ હોતને આરોપી હતા, જે તમે તો મન ફાવે ધોકાવ્યા છે. એટલે ન્યાયાલય એવું કહે છે બરાબર કે એક પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય. શું કહે? ન્યાયતંત્રનું કામ એવું છે કે એક પણ નિર્દોષ વ્યક્તિને સજા થવી જોઈએ નહીં. તો પોલીસવાળા ન્યાયાલય છે ભાઈ. આજે પોલીસવાળા જે ધોકા મારતા હતા એ ન્યાયતંત્ર છે કે તમે સાબિત કરી દીધું કે ફલાણા બધા જ આરોપી છે, ઘરમાં છે એ બધા આરોપી છે, તમે એવું સાબિત કરી લીધું? તમે ન્યાયતંત્રની ઉપર છો તો હું બફાટ મારો છો ડોફાવ. અને કમનસીબી તો આપણી છે, આપણી આ કોળી સમાજની કમનસીબી છે. સૌથી વધારે મત હોવા છતાં આપણા ચૂંટાયેલા રાજકીય આગેવાનો એક પણ આઈપીએસ અધિકારીને ખુલીને કહી નથી શકતા કે તમે ન્યાયતંત્રની ઉપર છો. અમારા સમાજની બેન દીકરીઓને તમે ધોકા માર્યા, નાની નાની દીકરીઓને તમે ધોકા માર્યા. તમે આઈપીએસ અધિકારીને કહો તો ખરી કે તમે કઈ રીતે એવો અંદાજ મારી દો, કઈ રીતે તમે એવી સાબિત કરી દીધો કે ઘરમાં ગયા એ બધા આરોપી જ છે. અને અડધા તો દુકાનના બ્લોક તોડે છે, અડધાનો ઘર તોડી નાખ્યા છે. આવું તમને જ્યારે તમે પોલીસમાં ફરજ બજાવો છો તમને આવું શીખવાડવામાં આવે છે કે ટોળાને કાબુ કરવા હાટું તમારે એના ઘરે તોડી નાખવાના? આવું શીખવાડે છે તમને? તમારા કોઈ એવા પુસ્તકમાં લખેલું હોય, ભણવાના પુસ્તકમાં કે બંધારણમાં ક્યાંય એવું લખેલું હોય તો બતાવો કે ટોળાને કાબુ કરવા માટે તમારે એ ટોળાના જે આજુબાજુના પરિવારના ઘર હોય ને એને ઘરમાં જઈ તોડી નાખવાનું. બધું માલ મિલકતને નુકસાન કરી નાખવાને, હીરા હોય ને એ ઉપાડી લેવાના, નિર્દોષ હોય એને મારવાના, બરાબર? નાના બાળ બચ્ચા હોય તો એને ઢોકા ઠોકવાના. આવું કોઈ બુકમાં લખેલું હોય કે કોઈ બંધારણમાં લખેલું હોય તો આ પોલીસવાળાને કહું છું તમે બતાવો. તમારે એટલી જ બધી તમારામાં ખુજલી ચડતી હોય બરાબર તો ઘણા દારૂના અડ્ડા હાલે છે, ઘણી જગ્યાએ જુગાર રમાય છે, ઘણા બૂચ મારી વહી જાય છે. ન્યાય બતાવો ને, ન્યાય તમે તમારી હિંમત બતાવો. આ નિર્દોષ અમે એવું નથી કહેતા કે જેને ગુનો કર્યો છે એ ટોળું કાબુ કરવાનું તમે મહેનત ન કરો. કરો ભાઈ મહેનત. જેણે ખરેખર તમારા ઉપર પથ્થર મારો કર્યો છે, જેણે ખરેખર ગાડી ઉલાડી નાખી દીધી છે, સરકારી પ્રોપર્ટીનું નુકસાન કર્યું છે, તમારે એની ઉપર કાયદેસરના પગલાં તમે લ્યો. બરાબર? ખરેખર તમારે ધોકા મારવાના હતા બરાબર તો રાજુ કરપનાર રામને એના ઉપર એક્શનો લેવાની હતી. તમે તો એના ઘરમાં બિસાડા હુતા હતા, દવાખાને આવ્યા હતા, કોકને એટેક આવેલો હતો બરાબર, દીકરી નાની નાની છે બરાબર, એને તમે ધોકા માર્યા. એટલે ખરેખર પોલીસ પ્રશાસનનું દમન સૌથી વધારે મને તો એવું લાગે આ કોળી સમાજ ઉપર જ થાય છે. અને આ કોળી સમાજને માલુમ હોય તો કહો, તમે વર્ષના પર વ્યક્તિ દીઠ તમે સરકારને 70,000 રૂપિયા ટેક્સ ચૂકો છો. કેટલો? મારા ઘરમાં 4 સભ્ય હોય તો 1 લાખથી વધારે હું કોને આપું છું? આ સરકાર. 6-6.5 કરોડની વસ્તી ગુજરાતની, 2.5-3 કરોડની વસ્તી આ કોળી સમાજની. તો સૌથી વધારે ટેક્સ કોણ ચૂકવે છે? આપણે કોળી. અને આપણા જ પૈસે આ પોલીસ પ્રશાસનના પગાર થાય છે, આઈપીએસ અધિકારીના પગાર થાય છે, આ રાજનેતાઓના પગાર થાય છે. આખું ગુજરાત જ આપણા પૈસે હાલે છે એવું સમજો તમે. છતાં પણ આપણા ભાગમાં શું આવે છે? ધોકા. આપણા ભાગમાં શું આવે છે? પોલીસ દમન. આપણા ભાગમાં શું આવે છે? ખોટા ગુના. આપણું ભોળ્યું ભાઈ કોઈ આપણો ભાવ પૂછતો નથી. અને આપણા રાજનેતાઓ શું કરે? તાલુકા જઈને કાર્યક્રમો કરે અને આપણે મૂર્ખાઓ થઈને એને સ્ટેજ ઉપર આવીને હાથ તોરા કરીએ ને કોઈ પણ જાતની આપણા અધિકારોની કોઈ પણ જાતની ચર્ચા થતી નથી. કહેવાનો મતલબ એ છે કે તમે જેને ધારાસભ્ય થઈને ચૂંટાઈને મોકલો છો, તમે જેને સાંસદ થઈને ચૂંટાઈને મોકલો છો, તો આ એક પણ વ્યક્તિ તમારા માટે ખોટું જ્યાં થયું છે, જ્યાં ખોટો અન્યાય થયો છે ત્યાં આવીને તમારી પાસે પડકે આવીને ઊભો રહેવો ખરા કયો? બંધારણ એવું કહે છે આર્ટિકલ 14 કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. કોના માટે? બધા માટે સમાન હોવો જોઈએ. પછી પોલીસ પ્રશાસનની આવી જાય ને સામાન્ય વ્યક્તિ પણ આવી જાય. તો આ પોલીસ પ્રશાસનની કઈ ડાયરીમાં એવું લખેલું છે કે તમારે ઘરમાં ઘરીને નિર્દોષ હોય ને દોડ મારવા, મજા આવે એમ મારવા, નાની છોકરીને મારવા, આવું કોઈ બુકમાં લખેલું છે ખરા? તો કાયદો આપણા માટે સમાન છે, એના માટે પણ સમાન છે.
હું મારી ઘરની કોઈ પણ વાત કરતો નથી, હું બંધારણની વાત કરું છું, બરાબર? ચિરાગ ઝાલા કોઈની ઘરની વાત કરતો નથી, બંધારણમાં જે વાત છે તે જ વાત હું કરું છું મારાથી, બરાબર? હું મારા ઘરના કંઈ ગોદડા કોઈ વાત કરતો નથી. અને ખરેખર આ પંજાબ છે ને રાજકીય આગેવાનોની જ પહેલી ફરજ આવે, કોઈ સામાજિક આગેવાનોની પહેલી આવતી નથી ભાઈ, બરાબર? જેને સાચું લાગે એ સાચું, ખોટું લાગે એ ખોટું, બરાબર? મજા આવે એ, પણ અહીંથી સત્ય છે એ કે તમારા વિસ્તારમાં કોઈ બનાવ બને છે તો પહેલી જવાબદારી એના સ્થાનિક રાજકીય આગેવાનીને આવે છે, કોઈ ચિરાગ ઝાલાની આવતી નથી. પહેલી જવાબદારી કોની આવે? ત્યાંના સ્થાનિક આગેવાનની રાજકીય આગેવાનની પહેલા, બરાબર છે? એટલે કદાચ કોઈને ખોટું લાગે તો ઠીક છે, સાચું લાગે તો પણ ઠીક છે, બરાબર? તો હું તો એમ કહું છું કે જ્યાં જ્યાં બનાવ બને તો પહેલાં રાજકીય આગેવાનને પકડો, ફોન કરો, ખરેખર તમારા કામમાં આવે છે કે નથી આવતા. કેમ કે સમાજના નામે મત એણે માગ્યા છે, અમે હજી મત માગવા નીકળ્યા નથી, અમે તો મતની કિંમત સમજાવી છીએ, બરાબર? અમે હજી મત માગવા નીકળ્યા નથી, અમે તો મતની કિંમત તમને સમજાવીએ છીએ કે ખરેખર તમારા મતની કિંમત આ છે. અને જેથી મત માગવા નીકળશું તેથી વટથી મત માગવા નીકળશું, બરાબર? અને જેથી અમે જીતીને આવીએ કદાચ, બરાબર, તેથી સાથી ઠોકીને કામ કરશું એમ. અમે બીજાની જેમ લલ્લુ પંગુ કે સહન કરવાના વ્યક્તિ આજે નથી ને કાલે નથી. કોક કે પટ્ટા પહેરી લો, કોક કે પટ્ટા ઉતારી લો, એવું આજે કોઈ દી નહીં આવે ને કાલે નહીં આવે, બરાબર? કોળીનો દીકરો છે, સમ્રાટ અશોકને પણ વાંચ્યા છે, ચંદ્રગુપ્ત મૌર્યને પણ વાંચ્યા છે, બરાબર? માનધાતાને પણ વાંચ્યા છે, સમજ્યા છે. એટલે અમે વીર છે ને વીરતાનું પ્રતિક આપણા જે ઇતિહાસમાં છે એને અમે ફોલો કરીએ છીએ. ગુલામી અમે આજે સહન નથી કરતા ને કાલે પણ નહીં, બરાબર? એટલે હમણાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રેસ નોટ વાયરલ થઈ છે, એટલે એનું કહેવાની કે જે વિડીયો વાયરલ થયો છે, બરાબર, એની આ સ્પષ્ટતા છે, અમે ફરિયાદ દાખલ કરી છે અમે, બરાબર? એટલે જે છે એ બધું આ કરેલું છે, અમે કાંઈ ખોટું કર્યું નથી. હવે જે કર્યું એ તમે ગુના તો દાખલ કરી દીધા છે, બરાબર? હવે કોર્ટ મેટર છે, બરાબર? હવે એ કોર્ટમાં જ લડવાનું રહે. હવે તમે કાંઈ ઘૂઘરો છોડીને અમને કાંઈ આપવાના નથી. ખરેખર યુનિટી દાખવું, બરાબર? અને ખોટાઓને ઘરે ભેગી ના કરો. કોઈ ભોજ્યું ભાઈ આપણો કોઈ ભાવ પૂછતું નથી, ઘરે કોઈ દાણા દેવે નથી. અને જે લોકો ખરેખર તમને વાસ્તવિક રીતે જાગૃત કરે ને, બરાબર, એવા લોકોના સંપર્કમાં આવો. અને ખાસ કરીને સમાજના વ્યક્તિઓને કહું છું કે તમે ખરેખર કાયદો થોડોક જાણો, ખરેખર આપણે કરવું શું. હવે મેટર પતી જાય, એફઆઈઆર દાખલ થાય પછી અમારા ભાઈ આવે છે, ફરિયાદ દાખલ થઈ ગઈ. આ કાલે અમારી પાસે આ મેટર આવી, મારી પાસે તો કાલે આવી, મારી પાસે કાલે એફઆઈઆર આવી ગઈ, બરાબર? આજે આર્ગ્યુમેન્ટના ભાઈએ વિડીયો વાયરલ કર્યો એટલે એફઆઈઆર આવી ગઈ. એટલે આપણે શું કહીએ કે ભાઈ સારો એડવોકેટ તમે ગોતો, અને એડવોકેટ થ્રુ જ આપણે જે કરવું એ કરવાનું રહેશે. કેમ કે ફરિયાદ દાખલ થઈ ગઈ, પછી પૂરું થઈ ગયું, બરાબર? એ તમારો કોર્ટમાં સાચું છે ખોટું છે એવું ક્યાં સાબિત કરવાનું? કોર્ટમાં. સ્થાનિક પોલીસવાળા કોઈ કાંઈ ધ્યાન દે નહીં, સારો એડવોકેટ રાખે, તમારે કોર્ટમાં જઈને ઓલું કરવું પડે. પણ મારું કહેવાનું એવું છે કે સ્થાનિક સમાજના જે પણ સામાજિક રાજકીય આગેવાનો છે ભેગા થઈને આ બાબતે મનોમંથન કરવાની જરૂર છે. જે લોકો આપણી ઘરે આવીને બબાલ કરીએ, આપણી બેન દીકરીઓને છેડતી કરી જાય અને માત્ર ખાલી 3 મહિનાની સજા થાય એવા જ રોજ જૂનો ગુના દાખલ થાય, ટેબલ જામીન મળી જાય, આ લોકો ફરી પાછા આવી અને પાછા પીને એમ જ કહે કોળીએ અમારું હું ઉખેડી લીધું, બરાબર? તો ખરેખર આના ઉપર મનોમંથન કરો. તમારા વિસ્તારમાં દારૂ વેચાતો હોય ને તો સ્થાનિક પીએને કરો ફોન, હાલે દારૂ વેચાય સાહેબ, કેમ કે આ બધું દારૂમાંથી જ થાય છે. દારૂ પી જાય એટલે હું રાજા, બરાબર? દારૂ પી ગયા એટલે હું રાજા, હું ડોન છું એમ ડોન કરીને પછી ત્યાંથી શરીર કાઢે અને દેહ ધના ધન, આ બધા ખેલ ત્યાંથી જ ચાલુ થાય. એટલે પોલીસ પ્રશાસનને કહું છું પહેલાં તમારા વિસ્તારમાં દારૂ પહેલાં બંધ કરાવો. હું આ ગુના અટકાવ હોય ને તો પહેલાં તમારા વિસ્તારમાં દારૂ બંધ કરાવો. હવે એમ ન કહેતા કે મારા વિસ્તારમાં દારૂ નથી વેચાતો, બરાબર? હવે એમ ન કહેતા કે અમારા વિસ્તારમાં દારૂ વેચાતો નથી, બધી જગ્યાએ ખુલ્લેઆમ વેચાય છે, બરાબર? અત્યારે દિવાળી મહિનો છે, તમને ખ્યાલ હશે, મજા આવે એમ વેચાય છે, મજા આવે એમ ખેલ બધા થાય છે, બરાબર? 3 દી પહેલાં રાજકોટમાં 3 મર્ડર થયા, સામે એક બેના છે અને સામેની સાઈડ એકનું, બરાબર? એમાં સમાચાર તેવા જ મેળા કે બુટલેગરો હતા. આ જ વસ્તુ બધી જગ્યાએ આ જ થાય, પી જાય એટલે હું રાજા, હું ડોન. એટલે સ્થાનિક લોકોએ પણ આ બાબતે મનોમંથન કરવાની જરૂર છે. જો આમાં તમે જાગૃત નહીં થાવ, તમે તમારી શક્તિ બતાવશો નહીં
તો કાલે સવારે બીજો આવશે ને એ આવીને તમારા ઘરના પગથિયા ચડી જાય. એટલે બીજાના ભાણામાં માખી પડી છે મારે ઉડાડવી નથી આવું ન વિચારતા. કાલે સવારે ભાણે માત્ર ભાણામાંથી માખી ઉઠીને તમારા ભાણામાં આવીને પડશે અને તમને પણ અન્યાય થશે. એટલે હું તો એમ કહું, એક વખત જે પણ મારો વિડીયો જે પણ ભાઈઓ જોતા ખાલી સ્થાનિક આગેવાનો જે છે બરાબર, મને કોઈનો વિરોધ નથી બરાબર, પણ સ્થાનિક આગેવાન આના વિશે મનોમંથન કરો ને એસપીને રૂબરૂ મળો અને વિસ્તારથી રજૂઆત કરો. ઓલા એ જેલમાં છે એ તો કોર્ટ મેટર થઈ જામીન આપીને છૂટવાના છે બરાબર. હવે તમારે આ વસ્તુ બંધ કરાવીને થોડો કંટ્રોલ લઈ આવો. તમે ત્યાંના એસપીને રૂબરૂ મળો અને રજૂઆત કરવાની જરૂર છે. કેમ કે નકર એ સ્થાનિક પીઆઈ છે ને એ બાપ બનીને બે ગઈ. હું ઉપલા અધિકારીને કંઈ ખબર નથી હોતી ખરેખર ત્યાં હું ગેમ રમાઈ ગઈ. એટલે તમે ત્યાંના આઈપીએસ અધિકારીને મળો, એસપીને ને કહો કે આ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ રીતે આ બન્યું છે ને અમને એવા શંકા છે, અમને ત્યાં પોલીસ પ્રશાસન ઉપર શંકા છે ને અમારા સમાજ ઉપર આ રીતનું ષડયંત્ર રચાઈ ગયા છે, એ ફાઇનલ છે. આવી તમે ત્યાં જે રજૂઆત કરો તો હું તો એમ કહું લેખિત કરો ને. લેખિત હોતો ને આપો, ભોગા લાગતો હોય, જી પોલીસ સ્ટેશન લાગતો હોય, મને ખ્યાલ નથી. ત્યાંના પીઆઈના નામ જોગ લેખિત આપો કે જ્યારે આ બનાવ બન્યો એટલા અરસામાં આનો સીડીઆર તપાસ કરવામાં આવે, કોના એના સગા સંબંધીમાંથી ફોન ગયા છે બરાબર, આ તપાસ કરવામાં આવે એટલે ખબર પડે કે ડાયરેક્ટ પીઆઈ સેટિંગ હતું કોની આયર બરાબર. એટલે શંકા કરી શકીએ ભાઈ, ન કરી શકીએ એવું નહીં. હું શંકા આપણે કરી શકીએ કેમ કે આપણે અન્યાયનો ભોગ બન્યા છીએ. એટલે મારી નમ્ર અરજ છે કે જે પણ સ્થાનિક લોકો છે, સ્થાનિક આગેવાનો છે, એક વખત રૂબરૂ તમે મુલાકાત કરો ને ખાસ કરીને લેખિત આપો તો વધારે બેટર રહેશે. અને એક પછી એક બરાબર, આ કંઈ અટકતું તો છે જ નહીં. વાં અન્યાય થાય. ઘણા બનાવ એવું છે ગુપ્ત થયેલા છે હજી મેળા બરાબર. અને અત્યારે તમારી ધરપકડ થઈ ગઈ. તમારે એક વિસ્તારમાં એક ભાજપના પ્રમુખ છે, એના ઘરના પ્રમુખ છે ની ભાઈ બરાબર, એના ઉપર કંઈક 10 વર્ષની સજા આત્મહત્યા માટે પ્રેરિત કર્યો છે. હવે એના હજી આ 2 મહિના થઈ ગયા, લગભગ ધરપકડ થઈ કે નથી થઈ ગઈ. હુકામે એ ભાજપના જે તાલુકા પ્રમુખ છે એનો ઘરવાળો છે બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાજપ સાથે જોડાયેલા હોય, ભાજપમાં સારી વક્તાર હોય, ભાજપના પ્રમુખ હોય, એનું કોઈ કાંઈ ટૂલું ભાઈ કોઈ બગાડી લેતું નથી બરાબર. એનું ગલે તલે થઈ જાય છે ને ઠોકાય કોણ? સમાજના સામાન્ય વ્યક્તિ, જેને આ મેટાએ દૂર સુધી કાંઈ લેવા દેવા હોતી નથી. જેમ બોટાદમાં કે અમે મુલેથી આવ્યા હતા અને આ બનાવ અમારા જમીને નથી બરાબર, છતાં એ લોકો ફિટ થઈ ગયા બરાબર. આ અપવાડામાં જે બનાવ બન્યો, હવે એના પરિવારે 2 છોકરાઓને ઇન્ડિયન આર્મીમાં મોકલી દીધા. તો આપણે જ વિચારો, જેનો પરિવાર શિક્ષિત હોય અને એના પરિવારને 2 વ્યક્તિને કરકસર કરીને ઇન્ડિયન આર્મીમાં મોકલા હોય તો તમને લાગે કે પરિવાર કોઈને નુકસાન પહોંચાડી શકે? ના હોય. પણ ષડયંત્રનો ભોગ બની બરાબર આટી ઘૂંટીમાં આવીને એના ઉપર ગુના દાખલ થઈ ગયા બરાબર. એટલે બહુ ઘણી બધી વસ્તુઓ છે ને, તમે હજી આમાં ઊંડા ઉતરો તો ખબર પડે ક્યારે આ લોકોને હાજર કર્યા, કઈ રીતે હાજર કર્યા, કઈ રીતે બેહાડી દીધા બરાબર. બધી વસ્તુ તમને આમાં જાણવા મળશે. પણ અન્યાય સામે હંમેશા અવાજ ઉઠાવવો જ પડે. આપણી બેન દીકરીને આવીને ઘરે આવીને 2 મા બેન અમુક ગાળો પડે છે તો કોઈ ભાઈ સાનમુના ન રહે. પોતાને સ્વયં રક્ષણ કરવાનો બધાને અધિકાર છે. મારી ઘરે કોઈક આવે તો હું ટાપડી નાખું, હું કાંઈ સાનમુનો ન બે. હું મારી ઘરે આવીને 2 ફામ ગાળો બોલે, મારા ઘરનાને કંઈક ઘરના પરિવારોને હાથ અડાડે, એને મારવાની કોશિશ રહે તો હું કાંઈ ઊભો જોયેલો કે પોલીસવાળા આવે પછી કાંઈક કરીએ. પોલીસવાળા આવે તો અમારું ભીમનો ઢાળી દે. પોલીસવાળા આવે તો અમારું ભીમનો ઢાળી દે. એવું કોઈ રહે કોઈ ન રહે ભાઈ બરાબર. સ્વયંના પોતાનું રક્ષણ કરવું, પોતાના પરિવારને રક્ષણ કરવું એ પહેલો આપણો ધર્મ છે. એ પહેલો ધર્મ છે. આવે એટલે દેવાની જ હોય બરાબર. એમાં કાંઈ મૂંઝાવાનું હોય નહીં બરાબર. સ્વયં રક્ષણ કરવાનું જોઈએ. પોલીસવાળા રાહ જોઈએ તો ભાઈ આપણે ઘરે પરિવારને આપણે નિવાણા કરી દઈએ બસ, વધારે કંઈ નહીં. બધા મિત્રોને કહું છું થોડા કાયદાકીય રીતે જાગૃત બનો અને ક્યારે પણ કોઈની જરૂર ન પડે એવા સક્ષમ થાવ. બસ વધારે વાત નહીં કહેતા. દરેક ભાઈઓને ફરી વખત કાલે નવું વર્ષ છે
તો નવા વર્ષની બધા ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારા વિચારો પણ આમાં લખજો. ને ખાસ કરીને ત્યાંના કોઈ સ્થાનિક રાજકીય આગેવાનોના વિડીયો પહોંચે એવું કહેજો કે અસામાજિક તત્વો કોળી સમાજના પરિવારના ઘરે આવી ધોકા મારીને વહી જાય છે. અને ધોકાઈ ખાવાના અને ગુનાય દાખલ આપણા ઉપર થાય છે. બરાબર? ધોકાઈ ખાવાના ગુનાય પાછા આપણા ઉપર જ દાખલ થાય. કૂકી એવું કંઈક કરો. બરાબર? અને વાસ્તવિક રીતે જાગૃત થાવ. અને કોઈ કોળી પરિવારને કહેવા માગું છે, કોઈ ભાઈ ડરવાની જરૂર નથી. બરાબર? કોઈએ ડરવાની જરૂર નથી. અન્યાયની સામે અવાજ ઉઠાવવાનો જ હોય. ઘરે કોઈક મારવા આવ્યો હોય તો મારવાનું જ હોય. હું ઘરે કોઈક આવીને મારવા આવે આપને તો બેઠું રહેવાનું ન હોય, જે આવી દેવાનું જ હોય. બરાબર? પછી ખોટી રીતે આપણા ઉપર ગુના દાખલ થાય તો થોડુંક કાયદાથી પણ સજાગ થાવ. બરાબર? એવી બધા ભાઈઓને નમ્ર અરજ છે. બસ વધારે વાત નહીં કરતા મારી વાતને વિરામ આપું છું. જય કોળી સમાજ, જય સંવિધાન, નમો બુદ્ધાય, જય માતાજી, જય શિવાજી. આભાર.